મારા લગ્નને લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું હતું. હું મારા પતિ અને મારા સસરા સાથે ઘરે રહેતી હતી. મારા લગ્ન પહેલા મારા સાસુનું અવસાન થઈ ગયું હતું. મને મારા સસરાની ઘણી હરકતો ગમતી ન હતી. એક રાત્રે મારા પતિ ઘરે ન હતા અને હું મારા રૂમમાં એકલી હતી. પછી મારા સસરા ચૂપચાપ મારા રૂમમાં આવ્યા. તેઓ ચૂપચાપ આવ્યા હોવાથી મને તેમના આવવાની ખબર પડી નહીં. હું પલંગ પર ઊંઘી પડી હતી અને મારા મોબાઈલ પર સિરિયલ જોઈ રહી હતી. પછી અચાનક મને થોડો હળવો અવાજ સંભળાયો. મેં પાછળ ફરીને જોયું તો મારા સસરા મારા રૂમમાં હતા. મેં તેમને જોઈ તરત જ પથારીમાંથી ઊભી થઈ ગઈ. મેં જોયું કે તેની નજર સીધી મારા પર હતી. મને તેના આવા વર્તનથી ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ તેને અવગણીને પૂછ્યું, પપ્પા તમારે કંઈ જોઈએ છે? તો તેને મારા આગળના ભાગ તરફ જોયું અને કહ્યું કે તેને દૂધ પીવું છે. તેની વાત સાંભળીને હું થોડી ગભરાઈ ગઈ અને તેને કહ્યું કે મેં તમારું દૂધ તમારા રૂમમાં પહેલેથી જ મૂકી દીધું છે. પછી તેને કહ્યું કે તેને સાદું દૂધ નહીં પણ બદામવાળું દૂધ પીવું છે. તેમની પાસેથી આ વાત સાંભળીને મને ખૂબ જ અજીબ લાગ્યું, પરંતુ થોડા સમય પછી મેં બદામનું દૂધ ગરમ કરીને તેમને આપ્યું. તે પછી મેં ઘણીવાર જોયું કે મારા સસરાની મારી તરફ જોવાની રીત ઘણી બદલાઈ રહી હતી. તેની આવી હરકતોથી મને ડર લાગતો હતો. એક દિવસ હું વોશરૂમમાં સ્નાન કર્યા પછી હું મારી જાતને તેવી જ હાલમાં લપેટીને રૂમમાં પાછી આવી. કારણ કે મારો રૂમ વોશરૂમ સાથે જોડાયેલો હતો, તેથી હું મારા રૂમમાં મારા કપડાં સરળતાથી બદલી શકતી હતી. હું રૂમમાં ટુવાલ અને કપડાં બદલવા જતી હતી ત્યારે અચાનક મારા રૂમનો દરવાજો ખખડાવ્યા વિના સસરા સીધા રૂમની અંદર આવી ગયા. તેને મારા રૂમમાં આવી રીતે જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ અને ઝડપથી પથારી પર પડેલી ચાદર ઓઢી લીધી. મેં તેને કહ્યું કે તમારે દરવાજો ખટખટાવીને અંદર આવવું જોઈતું હતું, પરંતુ તે કંઈ બોલ્યા વગર થોડીવાર મારી સામે જોતો રહ્યો અને કંઈ બોલ્યા વગર મારા રૂમમાંથી નીકળી ગયો. મેં મારા સસરાની આ હરકત વિશે મારા પતિને કહેવાનું વિચાર્યું, પણ પછી મેં વિચાર્યું કે કદાચ તેને જાણી જોઈને આવું કર્યું હશે નહીં અને કદાચ મૂળથી મારા રૂમમાં આવી ગયા હશે. પછી એક દિવસ મારા પતિ મીટિંગ માટે શહેરની બહાર ગયા હતા અને 2 દિવસ પછી પાછા આવવાના હતા. તે દિવસે હું મારા રૂમમાં એકલી બેઠી હતી ત્યારે મારા સસરા મારા રૂમમાં આવ્યા અને મને બદામનું દૂધ ગરમ કરીને લાવવા કહ્યું. મેં તેમના માટે બદામનું દૂધ ગરમ કર્યું અને તેને આપવા તેના રૂમમાં ગઈ. હું દૂધ રાખવા માટે ટેબલ પાસે ઝૂકી કે તરત જ તેની આંખો સીધી મારા આગળના ભાગ તરફ જોવા લાગ્યો. હું દૂધ મૂકીને ઝડપથી ત્યાંથી ભાગી જવા માંગતી હતી, પરંતુ ત્યારે મારા સસરાએ કહ્યું કે મારા પગમાં ખૂબ દુખાવો થાય છે, મહેરબાની કરીને થોડી માલિશ કરી આપો. ઈચ્છા ન હોવા છતાં મેં તેના પગની માલિશ કરવાનું શરૂ કર્યું. પછી તેને મને પૂછ્યું કે શું તું મારા પુત્રથી ખુશ છે? તો તેને શું કહ્યું તે મને સમજાયું નહીં અને મેં હા પાડી. પછી તેને પૂછ્યું કે મારો દીકરો તને શારીરિક સુખ આપે છે કે નહીં? હવે મને તેની વાતનો જવાબ આપવાનું મન પણ થતું ન હતું અને હું ઝડપથી ત્યાંથી નીકળી જવા માંગતી હતી ત્યારે અચાનક મારા સસરાએ મારો હાથ પકડીને મને તેમની બાજુમાં તેમના પલંગ પર સુવડાવી દીધી. તેમના વર્તનથી મારું શ્વાસ રૂંધાઈ ગયો. હું સમજી શકતી ન હતી કે આ બધું ખરેખર થઈ રહ્યું છે કે શું, કે પછી હું સ્વપ્ન જોઈ રહી છું. પછી હું ઝડપથી પથારીમાંથી ઊભી થઈ અને તેની પાસેથી દૂર ગઈ. પછી તેને કહ્યું, વહુ આમાં કંઈ ખોટું નથી. હું ભલે વૃદ્ધ દેખાઉં છું પણ અંદરથી હું હજુ પણ એટલો જ નાનો અને જુવાન છું જેટલી છોકરીને ખુશ રાખવાની જરૂર છે. તેની વાત સાંભળીને હું સૂન થઈ ગઈ અને કોઈક રીતે રૂમમાંથી બહાર જવા માંગતી હતી, પણ પછી તે પોતાનો રૂમ અંદરથી બંધ કરીને મારી પાસે આવ્યો. પછી તેને મારી સાથે તે કરવાનું શરૂ કર્યું. મારા સસરાના આવા વર્તનથી હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને પછી મેં બૂમો પાડવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો કારણ કે રૂમ અંદરથી બંધ હતો અને સાઉન્ડપ્રૂફ રૂમ હતો, જેના કારણે મારો અવાજ પણ રૂમની બહાર જઈ શકતો ન હતો. મારા સસરાએ કહ્યું કે બૂમો પાડવાનો કોઈ ફાયદો નથી, એના કરતાં તમે મને સાથ આપો, તે આપના બંને માટે ફાયદાકારક છે. પછી તેને કહ્યું, તારા બદામવાળું દૂધના કારણે મારી જુવાની પાછી આવી છે. જે દિવસે હું તારા રૂમમાં આવ્યો અને તને કપડાં પહેરતા જોઈ હતી
તે દિવસ પછી મારા મનને ન તો દિવસે શાંતિ મળતી હતી અને ન તો રાત્રે. તે દિવસ પછી હું તમારા વિશે જ વિચારીને ઊંઘ્યા વિના રાત દિવસ પસાર કરું છું. મેં હિંમત કરીને કહ્યું, પપ્પાજી આ બરાબર નથી. હું તમને મારા પિતાની દ્રષ્ટિથી જોઉં છું. મહેરબાની કરીને મને અહીંથી જવા દો. તો મારા સસરા બોલ્યા, પાગલ છોકરી, હું કોઈ સંબંધી નથી અને આની સાથે કોઈને કોઈ લેવા દેવા નથી અને આના વિશે કોઈને ખબર પણ પડશે નહીં. ત્યારબાદ તેમણે મને બેડ પર સુવડાવી દીધી અને પછી તે મારી સાથે તે કરવા લાગ્યો. વહુ, તમે મને બદામનું દૂધ ઘણું પીવા આપ્યું છે. હવે મારે આ દૂધનો સ્વાદ ચાખવો છે. મને મનમાં ગભરાટ અને ડર લાગી રહ્યો હતો. પછી મને ખૂબ જ જોરદાર આંચકો લાગ્યો અને આ આંચકા પછી મને એવી તીવ્ર પીડાનો અનુભવ થયો કે હું બેભાન થઈ ગઈ. અને હું થોડા સમય માટે બેભાન થઈ ગઈ. જ્યારે હું ફરીથી હોશમાં આવી ત્યારે મેં બધું ગુમાવી દીધું હતું અને મારી સ્થિતિ પર મને દયા પણ આવવા લાગી હતી. કોઈક રીતે હું મારા રૂમમાં પહોંચી અને મારા પતિને ફોન કર્યો અને તેમને બધી હકીકત જણાવી દીધી. મને લાગ્યું કે મારા પતિ કદાચ મારા પર વિશ્વાસ નહીં કરે, પણ આ સાંભળીને મારા પતિએ તરત જ પાછા આવવાનું નક્કી કર્યું. અને આવ્યા પછી મારી હાલત જોઈને તે સમજી ગયા કે મારી સાથે શું થયું છે. તેણે તરત જ પોલીસને ફોન કરીને પોલીસને બધી વાત જણાવી. ત્યારબાદ મારા રિપોર્ટના આધારે પોલીસે મારા સસરાને જેલમાં મોકલી દીધો અને મારા પતિ તેમના પિતાના આ કૃત્યથી ખૂબ જ શરમાઈ ગયા અને મારી પાસે માફી માંગવા લાગ્યા. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, પરંતુ આ વાર્તાનો ઉદ્દેશ્ય તમને જાગૃત કરવાનો છે કે જો તમને ક્યારેય એવું લાગે કે પરિવારનો કોઈ સભ્ય તમારી તરફ આ રીતે જુએ છે અથવા એવું કોઈ નકામું કામ કરે છે, તો આ વિશે તમારા પતિને અવશ્ય જાણ કરો અથવા અન્ય કોઈ, જેથી ભવિષ્યમાં તમારી સાથે આવી કોઈ ઘટના ન બને.